અંબાજીને પ્લાસ્ટિક મુક્ત કરવા અભિયાન 125 કિલો ઉપરાંત પ્લાસ્ટિક જપ્ત કરાયું. મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર દ્વારા આદેશ કરાયો જારી. ટેમ્પલ ઇન્સ્પેક્ટર સહિત GISF ના જવાનો દ્વારા દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરાઈ. પ્લાસ્ટિકના જબલા લઈ મંદિરમાં પ્રવેશતા યાત્રિકોને પણ અટકાવવામાં આવ્યા. પ્લાસ્ટિકની થેલીઓ ખાલી કરાઈ. મંદિરમાં પ્લાસ્ટિકની થેલી લઈ જવા ઉપર મનાઈ ફરમાવી. અધિક કલેક્ટર દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળી આવ્યો. 125 કિલો ઉપરાંત વિવિધ દુકાનોમાંથી પ્લાસ્ટિક જપ્ત કરાયું. પ્લાસ્ટિકના ડસ્ટબિન ભર્યા એક ટ્રેક્ટરની ટ્રોલી ભરવા જેટલી થેલીઓ કબજે કરી. કબજે કરાયેલા પ્લાસ્ટિકના નિકાલ માટેની પ્રક્રિયા હાથ ધરાઈ. આ વખતે ભાદરવી પૂનમનો મેળો પ્લાસ્ટિક મુક્ત થીમ સાથે યોજાશે. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરાયું. વેપારીઓને પ્લાસ્ટિકની થેલીઓ ન રાખવા અપીલ કરાઈ. અધિક કલેક્ટર દ્વારા વિવિધ ટીમો બનાવી પ્લાસ્ટિક માટે તપાસ હાથ ધરાશે. જ્યાંથી પણ પ્લાસ્ટિકની થેલીઓ મળી આવશે તેના ઉપર દંડકીય કાર્યવાહી કરાશે. प्लास्टिक ની થેલી ત્યાં નાખી દેજો. લો કરો. હા બેન થેલીઓ કાઢો. પ્લાસ્ટિક નહીં. प्लास्टिक काढ दो. आणि मां नजर को यहां पर तोड़ दो. नारियल नारियल तोड़ दीजिए. तेरी ना तो डायरेक्ट प्लास्टिक काढ दो. प्लास्टिक नारियल पर दो. आइए आ गया. चलिए बेन नारियल तोड़ी चाल भाई नारियल. कौन प्लास्टिक के बाद कपड़ा के लिए जब नहीं करना करना चलो करना प्लास्टिक गाड़ी ले जाओ जो भाई हो मैं पास छह कागज दिए पास आउट कर दूं तुम्हारे छह कागज कौन आया है आगे सामने के लिए बोलने के सामने ये आधा का जो पकड़ा है कोई दुकान में प्लास्टिक में संपूर्ण प्लास्टिक मुक्त करेलो હોય મંદિરમાં સંપન્ન બાજુ આવ बरोबर दबाव बराबर बस આજની એક્ટિવિટી
हाथ में रखा है ना આગામી 20 થી 26 સપ્ટેમ્બર ભાદરવી પૂનમનો મહામેળો આયોજન કરવામાં આવેલ છે. આ મેળામાં સ્વચ્છતા જળવાય અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો થાય તે માટે આપણે પ્રયત્નો શરૂ કરી દીધેલ છે. અંબાજી મંદિરમાં તો વેપારી પ્લાસ્ટિક સાથે આવતા લોકોને આપણે અટકાવીએ છીએ અને પ્લાસ્ટિકની જે થેલી જબલા થેલી વગેરે આપણે જપ્ત કરી લઈએ છીએ. જે સિક્યોરિટી પોઈન્ટ પર જે પ્લાસ્ટિક લઈ લેવામાં આવે છે. મંદિર ટ્રસ્ટની જે દુકાનો છે ત્યાંના બધા તમામ વેપારીઓને અને ગબ્બર તળેટીમાં જે મંદિર ટ્રસ્ટના જે દુકાન છે શોપ છે એ તમામ વેપારીઓને આ બધી સમજૂત કરવામાં આવેલ છે અને એ લોકો પ્લાસ્ટિક ન રાખે તેવી તકેદારી પણ એમને રાખવા જણાવેલ છે. અને જો રાખવામાં આવશે તો પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવશે. પ્લાસ્ટિક સિવાય કાપડની થેલી, કમ્પોસ્ટેબલ બેગ, બાયોડિગ્રેડેબલ આ તમામ જે અલ્ટરનેટિવ છે એનો ઉપયોગ કરવા સૌને સૂચના આપેલ છે. લગભગ અત્યારે છેલ્લા એક વીકમાં 100 થી 150 કિલો 100 થી 125 કિલો જેટલું પ્લાસ્ટિક આપણે જપ્ત કર્યું છે અહીંયા મંદિર ટ્રસ્ટ ખાતે અને એનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે. આગામી મંદિર ટ્રસ્ટ સિવાયના બહારના જે દુકાનદાર ભાઈઓ છે, વેપારી ભાઈઓ છે, એમને પણ મારો અનુરોધ છે કે પ્લાસ્ટિકની જગ્યાએ વૈકલ્પિક બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક, કાપડની થેલી કે અન્ય એના ઓપ્શનમાં જે હોય એ વસ્તુઓ વાપરે અને આ મેળાને અને અંબાજીને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખીએ એવી સૌને હું અનુરોધ કરું છું. આગામી દિવસોમાં આ બાબતનું સઘન ચેકિંગ પણ આપણે ચાલુ કરવાના છીએ અને ટીમો પણ બનાવવાની છે. અને એમાં કોઈ જો પકડાશે કે ધ્યાને આવશે તો દંડનીય કાર્યવાહી પણ આપણે કરવાની ફરજ પડશે. એટલે એના કરતાં મારો સૌને અનુરોધ છે કે પ્લાસ્ટિક મુક્ત રાખીએ અંબાજી યાત્રાધામને અને આપણે સ્વચ્છતા જાળવીએ, પર્યાવરણને બચાવીએ.